નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારની જાહેરાત, ખેડૂતોને 15 લાખ રૂપિયાની લોન સાથે દેવા માફી અંગે સમાચાર, કૃષિ મંત્રીની જાહેરાત, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, માર્કેટયાર્ડ બંધ રહેશે તો ડુંગળી પર ફરીથી પ્રતિબંધ, ખેડૂતો માટે MSPને લઈને મહત્વનો નિર્ણય, પાક વીમામાં રાહત, રાશન કાર્ડ, આધાર કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી, વીજળી, મકાન ખરીદવા માટે મળશે સહાય, દીકરીઓ માટે નવી 2 યોજના, 2000નો 17મો હપ્તો ક્યારે આવશે, મોદી સરકારની મોટી જાહેરાત, ઘર બેઠા બેઠા 42,000 રૂપિયા સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. કોંગ્રેસની મોટી જાહેરાત. મિત્રો, કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે એક અભિયાન શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અભિયાનમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં મિત્રો ₹400માં ગેસ સિલિન્ડર, અગ્નિવીરની ભરતી બંધ કરીને જૂની ભરતી શરૂ કરી દેવામાં આવશે, રેલવેના ભાડામાં ઘટાડો કરવામાં આવશે, તેમજ બેરોજગારીના ભથ્થામાં વધારો કરવા, તેમજ મહિલાઓને 1,500 રૂપિયાની માસિક સહાય. અનેક વચનો આપી રહ્યા છે કોંગ્રેસ સરકાર. તો મિત્રો, તમારું શું માનવું છે કે આ લોકસભાની ચૂંટણીની અંદર શું કોંગ્રેસ ફરીવાર સત્તા બનાવશે કે પછી ભાજપની સત્તા જ સત્તાવાર જાહેર થઈ શકે છે? મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય આપી દેજો. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો દેવા માફી અંગે જાહેરાત. ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે, ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપતા કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે. મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય પણ ખોટું જતું નથી. પરંતુ મિત્રો, આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી. 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે લાવી છે નવી યોજના. દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન બાદ હવે કેન્દ્ર બીજી મોટી યોજના લઈ આવ્યું છે. તેમનું નામ કિસાન ઉપજ નિધિ છે. તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજે લોન મળશે. જો ખેડૂતોએ કોઈપણ લોન લીધી હોય તો પણ તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે તે મળવાપાત્ર રહેશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારની મોટી જાહેરાત. હવે તમારે દેશમાં નવા વીજ કનેક્શન માટે વધુ રાહ નહીં જોવી પડે. મોટા શહેરોમાં 7 દિવસની બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ નહીં જોવી પડે. ત્યાં પણ માત્ર 15 દિવસમાં જ ગામડાઓને વીજ જોડાણ મળી રહેશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર. તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં 7 લાખ જેટલા રાશન કાર્ડ 6 માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા ન જતા હોય અને આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક અપ ન હોય તેવા બહાના હેઠળ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. રાશન કાર્ડ ધારકોને ભારો ઓબાળો મચી ગયો હતો. રાતોરાત 7 લાખ પૈકી 3 લાખ જેટલા રાશન કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી 4 લાખ રાશન કાર્ડ છે તે હજુ સુધી પણ બંધ છે મિત્રો, એટલે કે બ્લોક કરી દેવામાં આવ્યા છે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો CMએ દીકરીઓ માટે 2 યોજનાનો પ્રારંભ કર્યો છે. CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એક નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કર્યો છે. નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને 50,000 રૂપિયાની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધન હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલે છે તે જાહેરાત કરી છે.
મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો પાક વીમામાં રાહત મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકને નુકસાનનું વળતર આપવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોને તેમના પાકની ખરીદી પર ટેકાના ભાવ છે તે આપવામાં આવશે. સીએમનું કહેવું છે કે ગુજરાતના દરેક ખેડૂતોને પાક વીમામાં રાહત મળે અને જેથી ખેડૂતોને વળતર પૂરતું મળી રહે. મિત્રો ત્યારબાદના જો સમાચારની અંદર વાત કરીએ તો ડુંગળી પર ફરીથી પ્રતિબંધ. ડુંગળીના ભાવના ઘટાડાના કારણે નિકાસ પર પ્રતિબંધ હટાવ્યાની સંભાવના વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. વેપારીઓની આશા હતી કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવી દેવામાં આવશે, પરંતુ સરકારે પ્રતિબંધ લંબાવી દીધો છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની સમય મર્યાદા 31 માર્ચ સુધી હતી. હવે તેને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવી છે મિત્રો. એટલે કે ખેડૂતોનું પાક હોય છે તેમાં પણ હવે નુકસાનનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ₹2000નો 17મો હપ્તો ક્યારે આવશે? 17મા હપ્તો હવે ક્યારે આવશે મિત્રો? તો હવે વાત કરી લઈએ કે 16મો હપ્તો છે તે સરકારે 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. મિત્રો હવે એક માહિતી મળી રહેલી છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. તો શું ખેડૂતોને છે તે લોકસભાની ચૂંટણી પહેલાં 17મો હપ્તો છે તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે? તો મિત્રો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે. એટલે કે મિત્રો હવે ફેબ્રુઆરીમાં તો 16મો હપ્તો મળી ગયો છે ખેડૂતોને, અને હવે જૂનથી જુલાઈ માર્ચની અંદર 17મો હપ્તો છે તે રિલીઝ થઈ શકે છે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો નાના ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023થી શરૂ કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે છે તે બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માટે અથવા તો ઉપરાંત વાઉચર અથવા તો યુપીઆઈના ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે 15,000 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે અને તેમને વધારવા પ્રથમ તબક્કે 1 લાખ રૂપિયા સુધીની લોન અને બીજા તબક્કા દરમિયાન 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મળવાપાત્ર રહેશે. આના પર વ્યાજ મહત્તમ છે તે 5% રહેશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાક કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો છે તે બગાડ અટકાવી શકાય છે. કૃષિ મંત્રીની યોજનાના સહાય ધોરણે વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. જી હા મિત્રો, આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. તો મિત્રો UIDAના આધારે આધાર અપડેટ કરવાની સમય મર્યાદાની જાહેરાત કરવામાં આવી છે. આધાર કાર્ડ ધોરણે એટલે કે છે તે 14 જૂન 2024 સુધીમાં મફત ફેરફાર કરી શકો છો મિત્રો. આમાં તમે તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, તમારી જન્મ તારીખની દાખલાની તારીખ વગેરે છે તે તમે ચેન્જ કરી શકો છો. એટલે કે માય આધાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે આ વેબસાઇટ. જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માગતા હોય તો તમારા લોકો માટે આ તક છે તે ખૂબ જ ઉપયોગી ગણી શકાય છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિલિન્ડર પર સબસિડી લંબાવવામાં આવી છે. ચૂંટણી સમયે કેન્દ્ર સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપતા નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવશે. હાલમાં સિલિન્ડરની કિંમત 955 હતી, પણ સરકારે તેમાં 100 રૂપિયા ઘટાડો કરીને એટલે કે 800-850 સુધી ભાવ પહોંચ્યા છે. પરંતુ આ યોજના હેઠળ ₹655માં 300 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. સરકારે વધુ એક વર્ષ માટે સબસિડી 12,000 કરોડ રૂપિયાનો બોજ કર્યો છે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે મહત્વના સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે જેમનું જનધન બેંકમાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ રૂપે 10,000 રૂપિયા આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવી પડશે. જો તમે સરકારની આ યોજનાનો લાભ લેવા માંગો તો તમારી ઉંમર છે તે 18 વર્ષથી 65 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય. ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તો તેવા ખેડૂતોને 42,000 રૂપિયા ખાતામાં આવી જશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે 6,000 રૂપિયા ખાતામાં નાખે છે, ત્યારે પીએમ માનધન યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 36,000 રૂપિયા બેંક ખાતામાં ખેડૂતોને નાખે છે. આમ બંને યોજનાને થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં મળી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 15 લાખ રૂપિયાની લોન. આ યોજના ખેડૂતો માટે મહત્વપૂર્ણ રહેશે. આર્થિક રીતે મદદ કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે અને મિત્રો આ યોજના હેઠળ ખેત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. મિત્રો, દેશના ખેડૂતોને નવા ખેત વ્યવહાર શરૂ કરવા માટે આર્થિક સહાય મળવા પાત્ર રહેશે અને આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોને મળીને એક સંસ્થા બનાવવાની રહેશે. ત્યારબાદ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગની ઓફિશિયલી વેબસાઇટની અંદર જઈને રજીસ્ટર કરવાનું રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાના નામે મિલકત ખરીદશો તો મળશે લાભ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના હોમ લોનના વ્યાજદર 9.15% શરૂ થાય છે. આ બેન્કો મહિલાઓને 0.05% છૂટ આપે છે. મહિલાઓ માટે પ્રારંભિક વ્યાજદર 9.10% છે. સ્ટેટ બેંકની ગૃહલક્ષ્મી યોજનામાં મહિલાઓને હોમ લોન વ્યાજદર 8.35% થી 9.25% મળે છે. અન્ય લોકો માટે વ્યાજદર છે તે 8.5% થી 9.5% રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે પાક પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકાર સતત કાર્ય કરી રહેલી છે. જેના ભાગરૂપે રવિ માર્કેટિંગ સિઝન 2024-25 માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા